હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે બનાવીશું ચણા મમરા ચાટ. આ ચાટ ડાયાબિટીસ પેશન્ટ હોય કે પછી ડાયટિંગ કરતા હોય બધા જ ખાઈ શકે છે. તો ચાલો બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચણા મમરા ચાટ બનાવવા માટે મેં 1 વાટકો દેશી ચણા લીધા છે. હવે તેને કોઈ પણ મોટા વાસણમાં લઈ લઈએ અને તેમાં પાણી નાખી તેને બરાબર ધોઈ લઈએ. હવે આ પાણી કાઢી લઈએ. હવે તેમાં ચણા ડૂબે તેટલું બીજું ચોખ્ખું પાણી નાખી અને તેને ઓવરનાઇટ ઢાંકીને પલાળવા માટે મૂકી દઈએ. તો મેં ચણાને ઓવરનાઇટ પલાળી લીધા છે. હવે તેમાંથી આ પાણી કાઢી લઈએ. હવે ચણાને કુકરમાં લઈ લઈએ અને તેમાં ચણા ડૂબે તેટલું પાણી નાખીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને મિક્સ કરી લઈએ. હવે ચણાને બાફવા માટે મૂકી દઈએ અને 7-8 સીટી કરી લઈએ. તો ચણા બફાય ત્યાં સુધીમાં મેં એક કાંદો લીધો છે, તો તેને આ રીતે ઝીણો કટ કરી લઈએ. હવે મેં એક કાચી કેરી લીધી છે, તો તેને પણ ઝીણી કટ કરીશું. હવે એક ટામેટું લીધું છે, તો તેને પણ અંદર રહેલો બીજનો ભાગ કાઢી અને આ રીતે ઝીણું કટ કરી લઈએ. હવે ચણા બફાઈ ગયા છે અને 7-8 સીટી થઈ ગઈ છે. કુકર પણ ઠરી ગયું છે. તો કુકર ખોલીને જોઈ લઈએ અને એક ચણાને હાથમાં લઈ ચેક કરી લઈએ. તો ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. તેનું પાણી નિતારી અને તેને બાઉલમાં લઈ લઈએ. તો ચાટ બનાવવા માટે ચણા એકદમ સરસ બફાઈને રેડી છે. તો ચાટ બનાવવા માટે બાઉલ લઈ લઈએ. હવે તેમાં 1 વાટકો બાફેલા ચણા નાખીશું. હવે તે જ માપનો 1 વાટકો કોરા મમરા નાખીશું. હવે ઝીણા કટ કરેલા ટામેટાં નાખીશું. હવે કટ કરેલા કાંદા નાખીશું. હવે કેરીના પીસ એડ કરી દઈએ અને થોડા લીલા ધાણા નાખીશું. હવે ઝીણી સેવ નાખીશું. અડધી ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી ચટપટી ચાટની ચટણી નાખીશું. આ ચટણીની રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે. આ ચટણી બનાવવા માટેના પ્રેમિક્સની પણ મેં મારી ચેનલમાં રેસીપી આપેલી છે. જો તમે ન જોઈ હોય તો જોઈ લેજો. હવે 2 ચમચી ખજૂર આંબલીની ચટણી નાખીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈએ. તો ગમે ત્યારે ભૂખ લાગે અને ચટપટું ખાવાનું મન થાય તો આ ચાટ મિનિટોમાં ફટાફટ તૈયાર થઈ જાય છે અને બધા જ ખાઈ શકે છે. તો મેં સરસ મિક્સ કરી લીધું છે અને એકદમ ચટપટી ચણા મમરાની ચાટ રેડી છે. તો તેને સર્વ કરી લઈએ. તો ડાયાબિટીસ પેશન્ટ હોય કે ડાયટિંગ કરતા હોય બધા જ ખાઈ શકે તેવી ચણા મમરાની ચાટ રેડી છે. હવે તેના પર ઝીણી સેવ અને લીલા ધાણા નાખીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ ચટપટી ચણા મમરાની ચાટ. જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.